અમુકને ઓતાર ન આવતો કોણ તા કે હું હરખો ભાભો છું મુકામ આવ્યા છો તાક સોખા ખાવા ન્યા સમેતી નથી અહીંયા આવ્યો અમારી પાસે રેસ્ટિંગમાં લઈ લે ડાયરેક્ટ નહીં એ પણ હશે જ ભાઈ એ કાંઈક છે જ તો એક જેને તમારા વડીલને માનતા હોવ તોય જો એ પંડમાં આવતા હોય તો જે સદગુરુ પરમાત્માને એમ કહેવાય માનતા હોય તો એના શરીરમાં પરમાત્મા ન આવે કોને કીધું ભલા માણે ટ્રસ્ટનું ગુજરાતી થાય ભરોસો ટ્રસ્ટી એટલે ભરોસાવાળા અને આવા કામમાં ભરોસાવાળા હોય એ જ રહે સાહેબ બાકી જેને જેના છોકરા ઉપર ભરોસો ન હોય ભગવાન ઉપર ભરોસો રાખતો હોય કોઈ દી ઘણાને છોકરા ઉપર ભરોસા નથી છોકરા પરસું પાછું લાવશે કે નહીં એમ એક ભાઈ ઘરે મહેમાન જ છોકરાને કીધું જા બેટા દૂધ લઈ આવે રમેશભાઈ ઘરેથી તો કે રમેશભાઈની ભેં ક્યાં દોવા દે તું તો જા પેલા જાવું ન હોય મારા દીકરા એની ભેં હું ઉકાવી દઈ બોલો હવે એનો બાપ કોઈ દી ટ્રસ્ટી થાય કારણ કે જેને ટ્રસ્ટ જ નથી પોતાના પરિવાર ભેગો ઘણા વાતો કરે અમારા ગુરુએ આમ કરીને આમ ફૂંક મારીને તો રૂપિયાનો ઢગલો થઈ ગયો તો તારા ગુરુને રિઝર્વ બેંકમાં મોકલી દે અમારે ખોટે ખોટા નાસિકમાં રૂપિયા સપાવવા નહીં નહીં ભાઈ તમારી ઉપર કૃપા થાય ને તો ફળિયામાં લીમડો હોય ને તો કદાચ લીંબોળી મોટી થાય ને વધારે મીઠી થાય બાકી કેરું ન આવે ત્યાં આવા ખોટા ચમત્કારોમાં ન જાવ હા અમુક તો ચમત્કારમાં જ માને હાવ લેવા દેવા વગીરના અમારા ગુરુ અમને ચાંદામાં દેખાણા ચાંદામાં ન દેખાય તારા ડોહા એ કોઈક વૈજ્ઞાનિકો હોય છે સાંધો અમારા બાપનો છે ચંદ્રવંશનો છો એટલે કહું અમે ચંદ્રકુળના છીએ એમાં કેવલ ને કેવલ અમારા બાપ સૂર્યનો પ્રકાશ પ્રતિબંધથી અમારી પાસે આવે છે એમાં કોઈ જઈ ન શકે આ વૈજ્ઞાનિકો 11 વાર ગયા મેં હમણાં પૂછ્યું મોરારી બાપુ મારા ભગવાન છે સાહેબ પણ મેં હમણાં મને યાદ આવ્યું ને સ્વામીજી એટલે મેં કીધું એક પણ ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષણ નથી ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ નથી ત્યાં ઓક્સિજન નથી ઓક્સિજન હોય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય ગુરુત્વાકર્ષણ હોય ત્યાં જ ઓક્સિજન હોય અને ત્યાં જ વરસાદ હોય વરસાદી કૃપા છે પૃથ્વી સિવાય એક પણ ગ્રહમાં આવી પ્રક્રિયા નથી એનું કારણ એક કે પૃથ્વી ઉપર જ આવા ગુરુ છે એટલે ગુરુત્વનું આકર્ષણ છે કોનું આકર્ષણ છે આ ગુરુઓ બેઠા છે ને એ ગુરુત્વનું આકર્ષણ અહીંયા છે એ બોલો કોણ આવડે ગુરુત્વાકર્ષણનું ગોતવા વાળો કોણ વૈજ્ઞાનિક હે ન્યૂટન એટલે એમને આ ન્યૂટનના બાપુજીનું છે બધું એમને એની માથે સફરજન પીડ્યું ને એણે કીધું કે આને ગુરુત્વાકર્ષણ કહેવાય એટલે પહેલાં એણે ન કીધું ત્યારે હું કેરીયું સફરજન ઉપર જતા હતા સાહેબ આ ગુરુત્વનું આકર્ષણ છે અને એ ખાતા જો ભારત વર્ષના કોઈ પણ સંતને કોઈ પણ ગુરુને ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપર લઈ જાય અને જો ત્યાં આકર્ષણ શરૂ ન થાય ને તો ગાવાનું બંધ કરી દઉં ભલા માને ત્યાં કોઈક લઈ જાય ગુરુને જ્યાં ગુરુ જાય ત્યાં જ ગુરુત્વાકર્ષણ હોય તો કહેવાય ગયો અહીંયા જેણે વાહળી વગડી એ તો જગતગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ સાહેબ હે આ આકર્ષણ એના છે આ આપણને આનંદ એટલે આવે એટલે મને સ્વામીજી એટલે ગમે છે સાહેબ હકીકત કહું મેં કોઈ દિવસ નથી પૂછ્યું કે કેટલા આપશે મને રણછોડભાઈ પૂછે તે કે કેટલા આપ્યા અને હકીકત સ્વામીજી હું કોઈ દી આપણું કવર મેં ગણ્યું નથી હું એમણે મારી ઘરે આપી દઉં છું અને લગભગ તો ઘરે નોય પોગે જો ને મારું હમણાં કઈ ઠેકાણું નથી મારા રસ્તે જતા હોય ને કોઈ ગૌશાળા વાળા કે અમારે બહુ જરૂર છે તો આવજો તમે રાખો મારા બાપ એમાં કાંઈ પણ હવે સંતોની પ્રસાદી તો પોગાડું છું કે એ કવર ઘણી વાર તો 5-5 વર્ષ પીડ્યા રહે અને એવું કામ હોય એમાં એ વાપરીએ તો એ કામનું કલ્યાણ થાય હા આવા પૈસાને એક જોડી છોકરાના કપડાં લઈને તોય એને તાવ ન આવે અમુક જગ્યાએના પ્રોગ્રામના પૈસા આવે ભાઈ હું ઘરે નથી લઈ જતો કારણ કે એના જબલા છોકરા પહેર્યા હોય તો શીળ થાય શીળ ખવું થાય
સાચી વાત. આ વર્ષોથી અમારે હારે છે બધા. આ હકીકત. અમે રસ્તેનો કંઈક રસ્તો કરી નાખતા હોઈએ. કારણ કે હું આયરનો દીકરો છું, હું લેવાને લાયક નથી. અને છતાં પૈસા ન લઉં તો એક કેદી ઘીરે રહું એમ નથી. અને પૈસા નહોતો લેતો ને તેથી કિંમતે નહોતી મારા. હું નહોતો સ્વામી, પૈસા નહોતો લેતો. મને ઘણાએ ના પાડી કે માયાભાઈ આયરથી પૈસા ન લેવાય. ન લેતો, આયરનો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ. નાણીભાઈ, એ નાણિયાભાઈ, હું ન લેતો ને તો આવું જ બોલતો તેદી. પણ 4 વાગ્યા સિવાય વારો નહોતો આવતો. શું કહેતા ખબર? ઓલા પેમેન્ટ લે છે એને પેલા બેહાડી ગયો. પછી માયાભાઈ તો કાંઈ લેતા નથી, ભલે સવાર સુધી પછી ગોબાવ્યા કરે. આની આ વસ્તુ ગોબાવામાં હાલતી હતી. બોલો, જેદુના 4 લાખ કરી નાખ્યા ને તો વાટે બેઠા કેટલી પગ્યા છે, કેટલી પગ્યા છે. ભાવ વધારો જીવનમાં, ભાવ વધારો. હા, ભાવ વગરની ભક્તિ નકામી છે ભાઈ. પણ મને એ ખબર છે એટલે કહું કે એ ગમે એવડે પેમેન્ટ લઉં. મારી વાત આવી ખોટી કરવાની ન હોય, પણ મને ખબર હોય કે મારે કયો રૂપિયો ક્યાં વાપરવો. વાતી છે એમ કમાણી બધી કરો 100%, પણ કયો રૂપિયો હારા કવર આવ્યા હોય ને એ જ હારા કામમાં વપરાતા હોય મારા. આ નરું સત્ય છે. અને મારે તો મજા એ જ છે કે સાહેબ એ પછીનો નબળો એ કે પ્રોગ્રામ નથી મળ્યો. નહોતો લેતો તે દે હુરજન દાદાના લાભાર્થી કેવા પ્રોગ્રામ કર્યા. એ ભાવનગરની હેરીએ બેઠા હોય, હજી લાખો તૂટી ગયા. પછી એકવાર મને બાપુએ સાંભળ્યો, મોરારી બાપુ એમના ઘરે બેઠા હતા અને એટલું કીધું, કેટલા લે છો? બાપુ કાંઈ નહીં, આજથી કે હું કહું તમારી જેવા કલાકારોની, તમે જે કલાકારો છો લક્ષ્મણ બાપાથી માંડીને ઓસમાણભાઈ, કીર્તિભાઈ, ભીખુદાનભાઈ, આ જેટલા કલાકારો બાપુ કે છો એના વાણીના બદલામાં કોઈ તમને કરોડો આપે ને તોય એનો બદલો ચૂકવી કાંઈ એવું નથી. એટલે ભાઈ તું પૈસા લેજો, આ ઘર મૂકીને રખડો છો ને એના પૈસા છે. વાતે હાશી ને આ રોડે રખડવાના પૈસા લઈ ભાઈ. કે જેમ તેમ અહીંયા આવીએ ત્યારે કે કેટલાની સાઈડું કાપીને આવ્યો હોય ને કેટલા મોરે આવ્યો હોય થોડું તમને કહેવાય. અને અત્યારે રોડ ઉપર એટલું થાય એ આ લે તો 7-8 ભૂંહાઈ ગયા હોય. અને પછી કોઈ વાહે તો કોઈ મરવાનું નથી. આપણે મરી જાય તો શું કે કાલ મોત કરાવી દો માયાભાઈ, પણ બિચારા વૈયા ગયા ખબર બધે. પણ એક કહું તમને, સારું કરીને જશો તો ભલે શરીર રૂપી ભૂહાઈ જાવ પણ વાણી રૂપી જિંદગીમાં નહીં ભૂહાઈ ભલા માણી. આ હેમુ ગઢવીને વેગે એટલા વર્ષ થયા, પૂજ્ય નારાયણ સ્વામી વેગે એટલા વર્ષ થયા, તો એ મારા તમારી વચ્ચેથી શરીર રૂપી વૈયા ગયા પણ એની રેકોર્ડો તો હજી વાગે છે ને. દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સઈ, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે દાદા હો દીકરી. આ વાગડમાં ગવાય મારે. પણ ડર હતો કે સંસ્કાર વગરનું ખોરડું હોય એની દીકરી વાગડમાં ન હાલે. ભલા માણા અહીંયા હાહુ એવી બેઠી હોય કે વહુ શું અત્યાર સુધી હજી હુતા છો, આ તો સંસ્કારના ખોરડા. એમાં એના કડિયું સાંભળો તમે, એના અર્થો કરવા બેહો તો જે અહીંયા જે સંસ્કાર આપ્યા છે. શિયાળે એટલે જ વાગડનો ઉલ્લેખ કર્યો. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, આ વર્ષે તો વાગડ ભલો ને પાંચો કચડો 12 માસ. આ દુહામાં જો વાગડને લેવામાં આવ્યું હોય તો આ વાગડના સંસ્કાર છે સાહેબ. સિસણિયાનો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓશિકે જ હોવું જોઈએ. તમે કોણ છો, કોનું સંતાન છો, તમારા સંસ્કાર મૂળ શું છે એ તમારે ભૂલાવા ન જોવે. દોયલું પડતું હતું ભલા માણા, જેવા તેવાના સોરું અહીંયા ન હાલે, જેવા તેવાના દીકરી ના હાલે. જે આવ્યું રાસે રમત્યું ધરતીમાં હોમાઈ જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલા માણા. આ નાની હુની વાતો નથી આ. એટલે મારે બેસાડ એવી વાતો કરવી છે. કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં.
ઉતાવળ નથી ને કોઈને. કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ. અહીંયા દી ઉગી જાય, દીને ઉતાવળ થાય, બાકી આપણે ઉતાવળ ન થાય. પણ કથાને લક્ષમાં લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ હું આજે નહીં કરું, કારણ કે આ કેન્દ્રમાં કથા છે. માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો, મારું ઘર છે. પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ. એટલે દિવસની કથા ન ચૂકતા, કારણ કે એ અમૃતપાન કરવાનું છે.